ભરૂચ યોગ બોર્ડ દ્વારા 4 સ્થળોએ સમર કેમ્પમાં 400 બાળકોએ માતૃપિતૃ વંદના કરી। રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શનમાં સમર કેમ્પનો શુભારંભ થયો। ભરૂચ ખાતે 4 સ્થળો 40 વર્ષ નાથજી સોસાયટી, અંજલિ ડોગરે ઉન્નતિ સ્કૂલ, ભાવિનીબેન ઠાકર, લિંક રોડ, હનુમાનજી મંદિર, પ્રકાશ પટેલ તેમજ મજદૂર કલ્યાણ કેન્દ્ર વડદલા ગામે માલવીબેન નકુમના સાનિધ્યમાં કરાયો। કેમ્પમાં 400 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો। સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ, માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક વિકાસનો હતો। ભરૂચના બધા કેમ્પોમાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ કરી બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું। સંસ્કાર સિંચન કરાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર, ન્યૂઝ કેપિટલના સેલ્સ મેનેજર, બ્રહ્મકુમારીજના સમર્પિતો, હરિપ્રબોધન સંસ્થાના અગ્રણી તેમજ રાજ્ય યોગ બોર્ડના એક્ટિવ ટ્રેનરો, કોચ, કોઓર્ડિનેટર સર્વેના સંગઠનમાં સફળ બનાવવામાં આવ્યો હતો।